असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 100 ચર્ચાઓ કરી અને આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન આપણા દૈનિક જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે, કાર્યક્ષમતા વધારવા માટે, દૈનિક જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ મેળવવા માટે કેટલા મહત્વપૂર્ણ છે. એકાગ્રતા અને ધ્યાન એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, તેમજ કેવી રીતે એકબીજાના તેઓ પરિપૂરક છે. ધ્યાનના વિભિન્ન પ્રકારો અને એકાગ્રતા અને ધ્યાન મેળવવા માટેના વિભિન્ન સાધનો, એકાગ્રતા અને ધ્યાનને મેળવવા જતાં જે વિભિન્ન માર્ગોનું અનુસરણ કરવામાં આવે છે, ત્યારે જે વિભિન્ન પ્રકારની બાધાઓ આવે છે, આ કઈ કઈ બાધાઓ છે અને આ બાધાઓનું કેવી રીતે આપણે અતિક્રમણ કરી શકીએ. તેવી જ રીતે ધ્યાન અને મંત્રોનો જાપ, ધ્યાન અને પ્રાર્થના, આ બંને વચ્ચેના સંબંધો અને કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, આ બધી ચર્ચા આપણે વિસ્તારથી કરી રહ્યા છીએ. ગઈકાલે રાત્રે જ જૂનાગઢ અને ઉપલેટાથી આવવાનું થયું અને એટલે જ ગળું એકદમ જે ગળાનું જે યંત્ર છે બેસી ગયું છે. કારણ કે બધી જગ્યાએ 4 કે 5 કાર્યક્રમો 2-3 કલાકના બધી જગ્યાએ બોલવાનું. 18મી તારીખે સાંજના જૂનાગઢમાં ટાઉન હોલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મારે બોલવાનું હતું એકાગ્રતા અને ધ્યાન પર. અને ત્યારે જ મેં કહ્યું કે એકાગ્રતા અને ધ્યાન પર તમે 1 કલાકમાં જાણવા માગો છો, પણ અમારે ત્યાં રાજકોટમાં 100 ચર્ચાઓ થઈ ગઈ ત્યારે એ લોકોને ઘણું આશ્ચર્ય થયું. એકાગ્રતા અને ધ્યાન પર 100 ચર્ચાઓ. અને મેં કહ્યું કે એ તો હજી એટલું જ નહીં, જ્યારે લોકો પૂછે છે કે આ એકાગ્રતા અને ધ્યાનની ચર્ચા એનો અંત ક્યારે થશે, ત્યારે હું એમ જ કહું છું કે હજી પ્રારંભ ક્યાં થયો છે. કારણ કે હજી તો એના જે ટેકનિકલ વિષય પાતંજલ યોગસૂત્ર આપણે લીધા જ નથી. કારણ કે ધીરે ધીરે જ્યાં સુધી આપણે એ સ્થિતિમાં નથી પહોંચતા કે અત્યંત ગંભીર વિષયમાં આપણે પ્રવેશી શકીએ, ધીરે ધીરે ડોઝ દેવો પડે છે, ડાયલ્યુટ કરીને દેવો પડે છે. નહીં તો પછી એ આપણું જે અત્યારનું મનસ છે લઈ ન શકે, એટલા માટે ખૂબ ડાયલ્યુટ ડોઝ દેવા પડે છે. તો હજી જે ગંભીર અસલ જે ચર્ચા છે પાતંજલ યોગસૂત્રની, એ તો શરૂ જ કરી નથી. ઘણા બધા વિભિન્ન પાસાઓ છે, જે એની ટેકનિકલ ચર્ચાઓ છે, ફિલોસોફિકલ ચર્ચાઓ છે, દાર્શનિક ચર્ચાઓ છે, એમાં તો હજી અમે ઊંડા ઉતર્યા જ નથી. પણ એક સાધારણ માનવી માટે એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે આપણા રોજિંદા વ્યવહારિક જીવનમાં એનો વિનિયોગ થઈ શકે અને જે પ્રેક્ટિકલ ડિફિકલ્ટીઝ થાય છે એના વિશેની થોડી ચર્ચાઓ કરી રહ્યા છીએ. તો વિષય તો અત્યંત ગહન છે, વિશાળ છે, પણ એને બની શકે એટલું સરળતાથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આટલી બધી ચર્ચાઓ કેમ કરીએ છીએ? કારણ કે જેમ આપણે પાછલા વખતે કહ્યું કે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે જો મને ફરીથી શિક્ષણ લેવાનું કહેવામાં આવે, ઇફ આઈ હેડ ટુ ડુ માય એજ્યુકેશન ઓવર અગેન એન્ડ ઇફ આઈ હેડ એની સે ઇન ધ મેટર, I will not simply go through the present system of education. I will first learn how to control my mind.
first learn how to have concentration of mind, and then learn facts at my own discretion. અને સ્વામીજી કહે છે, the fault of the present system of education is that the mind is crammed with facts before it knows how to control the mind, how to control itself. જ્યાં આપણને હજી તો મનની અંદરની નિયંત્રણની પદ્ધતિઓનું ખબર નથી, એનું નિયમન કેવી રીતે કરવું એનું શીખવાડવામાં આપણને આવ્યું નથી, એની પહેલાં તો માહિતીનો ઢગલો થઈ જાય છે. અને અત્યારે આપણા માટે શિક્ષણ એટલે કે માહિતીનો ઢગલો પર્યાયવાચી બની ગયો છે. અને સ્વામીજી બહુ સુંદર વાત કરે છે કે જો માહિતીનો ઢગલો એ જ ઇન્ફોર્મેશન, એ જ જો એજ્યુકેશન હોય, એ જો શિક્ષણ હોય, તો લાઇબ્રેરીઝ વુડ બી ધ ગ્રેટેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ્સ. એ જ સૌથી મોટા મહાનમાં મહાન જ્ઞાની બની જાય જ્ઞાન, એ લાઇબ્રેરીઝ, દે વિલ બી ધ મોસ્ટ નોલેજેબલ થિંગ્સ. અને વાત કરે છે, ગધેડા ઉપર ચંદનનો લાકડાનો મોટો બોજો હોય તો ગધેડો એટલું જ જાણે છે મને કેટલો કિલો વજન હું વહન કરી રહ્યો છું. એ ચંદનની સુગંધની એને ખબર નથી, એની કિંમત એને ખબર નથી. એવી જ રીતે આપણે ત્યાં અત્યારે વિદ્યાર્થીઓ પર માહિતીનો બોજો લાદી દેવામાં આવે છે. પણ શેના માટે? વાય? આ માહિતી શેના માટે? એજ્યુકેશન શેના માટે? શિક્ષણ શેના માટે? એની ખબર નથી. એટલે સ્વામીજી કહેતા હતા, વોટ વી વોન્ટ ઇઝ મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. એવી કેળવણી જોઈએ છે જેનાથી ચારિત્ર્ય નિર્માણ થાય, આપણી ઈચ્છા શક્તિનું નિયમન આપણે કરતા શીખીએ, આપણા મનને નિયંત્રણ કરતા શીખીએ, મનની એકાગ્રતા કેળવતા શીખીએ, આપણા જીવનનું શું લક્ષ્ય છે અને એને કેવી રીતે પ્રાપ્ત કરવું. શ્રેય અને પ્રેય આ બંને વચ્ચેનો ભેદ જે પારખવાની શક્તિ કેવળ માત્ર મનુષ્યમાં છે, અન્ય કોઈ પ્રાણીમાં નથી. એવી જે મનુષ્યની શક્તિ, ધ યુનિકનેસ ઓફ મેન, જે માણસની જે યુનિક કેપેસિટી, જે વાત આપણે કરતી કે આધુનિક વૈજ્ઞાનિકો જે વાત કરે છે, ધ મેન હેઝ અ યુનિક કેપેસિટી ઓફ ટ્રાન્સેન્ડિંગ હિમસેલ્ફ એન્ડ પરસિવિંગ હિમસેલ્ફ ઇન ધ એક્ટ ઓફ પરસેપ્શન. જે એક વિશેષ પ્રકારની એક જે લક્ષણ, વિશેષ પ્રકારનું લક્ષણ જે ફક્ત મનુષ્ય પાસે છે, બીજી અન્ય કોઈ પ્રાણી પાસે નથી, કે પોતાનામાંથી પોતે અલગ થઈ જાય અને પછી નિરીક્ષણ કરી શકે અને પોતાની જાતને જાણી શકે કે હું કોણ છું, મારું અસલી સ્વરૂપ શું છે અને સાચું શું છે, સારું શું છે, નરસું શું છે, આ બંને વચ્ચેનો ભેદ પારખતા શીખી જાય. આ બધી વાતો જે કેળવણીનું હાર્દ છે, એ કેળવણી તો આજકાલ આપવામાં આવતી નથી અને એનું જ દુષ્પરિણામ આપણને ચારે તરફ જોવા મળે છે. ઘણી બધી સ્કૂલ કોલેજોમાં જવાનું થાય છે. આ સ્વામી વિવેકાનંદ સંભાષણ શિકાગોની સંભાષણ શતાબ્દી નિમિત્તે પુસ્તક વિતરણ કરવા માટે વાતચીત થાય, પ્રશ્નોત્તરી થાય અને એ પ્રશ્નોત્તરી દરમિયાનમાં એકાગ્રતા વિશેના પ્રશ્નો અચૂક હોય છે, ધ્યાન વિશેના પ્રશ્નો અચૂક હોય છે. યુવા ભાઈ બહેનો જાણવા માગે છે, એનો અર્થ જ છે, એ લોકોને ભૂખ તો છે પણ આપણે એને દેતા નથી. શૈક્ષણિક પ્રણાલીમાં જ આપણે દર અઠવાડિયે ઓછામાં ઓછો એક વિષય, એક પીરિયડ એકાગ્રતા ધ્યાન ન હોવો જોઈએ. અને કારણ કે આપણી ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમમાં, આપણી જે શિક્ષણ પ્રણાલીમાં આ નથી આપી શકે, એટલા માટે આપણે અનૌપચારિક રીતે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને ઘણી જગ્યાએ આવી રીતે જે પ્રશ્નોત્તરી થાય, એમાં થોડા દિવસો પહેલાં જ એક સ્કૂલ કોલેજમાં, મને યાદ નથી કઈ જગ્યાએ, પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આજકાલના યુવાનો આટલી બધી આત્મહત્યા કેમ કરે છે. તો એનો જવાબ એક જ છે, મેં કહ્યું કે આપણી વર્તમાન શિક્ષણ પ્રણાલીની ખામી, યુવકોનો કોઈ દોષ નથી. અને બાહ્ય જે ફેક્ટર્સ, એક્સટર્નલ ફેક્ટર્સ, બાહ્ય પરિબળો એના માટે કદાચ થોડાક એના માટે જવાબદાર હશે, પણ મુખ્યત્વે તો આ વાત એવી છે કે મનુષ્યને, યુવકને, યુવતીઓને, યુવકોને પોતાના મનને નિયંત્રણ કરતા શીખવાડવામાં આવ્યું નથી. નાનકડી એક મુશ્કેલી આવે અને હિંમત હારી જાય છે. કેવી રીતે બહાદુર બનવું, બહાદુરીપૂર્વક કેવી રીતે જીવનની સમસ્યાઓનો સામનો કરવો એ શીખવાડવામાં આવ્યું નથી. આત્મશ્રદ્ધાની ટ્રેનિંગ આપવામાં નથી આવી.
આત્મસંયમની ટ્રેનિંગ આપવામાં આવી નથી. નાનકડી એક ઘટના બને છે જીવનમાં, નાનકડી એક મુશ્કેલી આવે છે જીવનમાં, અને પહેલું કામ કરે છે ઝેરની ગોળી લઈ લેવી અથવા તો ગળે ફાંસો ખાઈ લેવો. જે સૌથી છેલ્લે કરવાનું છે પહેલા કરી નાખે છે. That is the last thing to be done and not a thing to be done at all by a human being. અને એ એક વિડંબના છે કે કેવળ મનુષ્ય જ આ કામ કરે છે, જે સૌથી વધારે બુદ્ધિમાન જેને ગણવામાં આવે છે. એવા જ લોકો આવી મૂર્ખતાપૂર્ણ વાતો કરે છે. કોઈ ગધેડાને તમે નહીં સાંભળો કે એણે ગળે ફાંસો ખાધો. માણસમાં સૌથી વધારે બુદ્ધિ છે, ડિસ્ક્રિશન પાવર છે, વિવેક બુદ્ધિ છે, તેમ છતાં આવું મૂર્ખાઈભર્યું કાર્ય કરે છે. તો બે કાર્યો, એક મૂર્ખતા અને બીજી કાયરતા. આ બેને કારણે યુવક યુવતીઓ આત્મહત્યા કરે છે. પણ આ કાયરતા અને મૂર્ખતા એ લોકોમાં એટલા માટે આવી કારણ કે શિક્ષણ પ્રણાલીમાં એને એવી જાતની વિવેક બુદ્ધિ આપવામાં આવી નથી અને બહાદુર બનતા શીખવાડવામાં આવ્યું નથી કે લાઈફ ઇઝ નોટ એ બેડ ઓફ રોઝેસ, અને ઇવન ઇફ ઇટ ઇઝ એ બેડ ઓફ રોઝેસ, રોઝેસ આર ઓલવેઝ એકમ્પનીડ બાય થોર્ન્સ. આ વાત એમને કહેવામાં આવી નથી કે જીવનને એક ગુલાબોની સેજ નથી, પથારી નથી, અને ગુલાબોની પથારી હોય તો ગુલાબોની સાથે હંમેશા કાંટા રહેલા હોય છે. આ કાંટાનો, આ મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ કેળવવાની, આત્મશ્રદ્ધા કેળવવાની ટ્રેનિંગ જ આપવામાં આવી નથી બાળકોને. અને ટ્રેનિંગ કોણ આપશે? શિક્ષકો. અરે શિક્ષકો ભાઈ બહેનો જે લોકો ટ્રેનિંગ આપવાના છે એ લોકો પોતે આત્મહત્યા કરી રહ્યા છે. એ લોકોને પોતાને પણ ટ્રેનિંગ નથી, તો બીજાને કેવી રીતે ટ્રેનિંગ આપશે? એટલે આખી શિક્ષણ પ્રણાલી જ આપણી ભૂલ ભરેલી છે. અને ફક્ત ભારતની વાત નથી, સમસ્ત વિશ્વમાં અત્યારે વિદ્વાનો આ ચર્ચા કરી રહ્યા છે કે દેર ઇઝ સમથિંગ રોંગ ફંડામેન્ટલી. કંઈક મૂળભૂત રીતે આપણે કંઈક ગલત રસ્તો લઈ રહ્યા છીએ. મટીરિયલિસ્ટિક સિવિલાઇઝેશન, પાશ્ચાત્ય જળવાદી સભ્યતાનું આંધળું અનુકરણ કરી રહ્યા છીએ, અને આ આપણે પોતાના મન પરથી પૂરા નિયંત્રણને કરવાનું નથી કરી શકી રહ્યા. એનું પરિણામ, દુષ્પરિણામ આજે સમસ્ત વિશ્વમાં જોવા મળે છે. ભારતમાં નહીં, બલકે ભારત કરતાં ભારતના અન્ય દેશોમાં યુવક યુવતીઓ વધુ આત્મહત્યા કરી રહ્યા છે. આપણને એમ લાગે છે કે અનએમ્પ્લોયમેન્ટ બી પ્રોબ્લેમ. બહારના પરિબળો હોઈ શકે છે, કોઈને નોકરી મળવાનું નહીં, સિક્યુરિટીનો પ્રોબ્લેમ, ઇનસિક્યુરિટી, લાઈફમાં ઇનસિક્યુરિટી ફીલ કરે છે કે શું થશે, મને નોકરી નહીં મળે, જોબ નહીં મળે, હું શિક્ષિત થઈ જઈશ. એવી વસ્તુઓ છે. એક વિદ્યાર્થી, એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી, સુરતના એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીએ થોડા વખત પહેલાં, થોડા મહિના પહેલાં આત્મહત્યા કરી, જ્યારે એને ઇન્ટરવ્યુમાં પાસ ન થયો. કે એને ઇન્સિક્યુરિટીની ફિલિંગ કદાચ થઈ હશે. પણ આ બાહ્ય પરિબળો એ જવાબદાર છે, પણ એનું મુખ્ય કારણ એ છે કે એ વિદ્યાર્થીને એ સમજાવવા નહોતું આવ્યું કે ફક્ત એમ્પ્લોયમેન્ટ દ્વારા જ, નોકરી દ્વારા જ બધું થઈ શકે એ એવું નથી. ઘણા લોકોને નોકરી નથી મળી છતાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટના પ્રોગ્રામ્સ દ્વારા કરી શકે છે. કદાચ એનાથી પૈસા ઓછા મળશે શરૂઆતમાં, પણ એના ઘણા બધા એવેન્યુઝ ઓપન છે. બહાદુરીપૂર્વક એનો સામનો કરવો એ એનું ઓલ્ટરનેટિવ છે. ઓલ્ટરનેટિવ ગળે ફાંસો ખાવો અથવા ઝેર પી લેવું નથી જો નોકરી ન મળે તો. તો બાહ્ય પરિબળો જરૂર જવાબદાર છે. અને આ જ વર્તમાન કાળમાં, વર્તમાન સમાજમાં આપણી સમસ્યાઓ વધારે પેચીદી બની છે, એમાં પણ ના નહીં. ધ ફ્યુચર શોક, એલ્વિન ટોફલર, એ પુસ્તકમાં એમણે ત્યારે જ લખી નાખ્યું હતું. આજે એને આપણે જોઈ રહ્યા છીએ કે સોસાયટી એટલા જલ્દી સમાજ બદલાઈ રહ્યો છે, સમાજના પરિબળો બદલાઈ રહ્યા છે, સમાજની સ્થિતિ બદલાઈ રહી છે, એટલા જ એક્સેલરેટેડ ગ્રોથ કે ફક્ત તીવ્ર ગતિથી કોઈ વધુ જાતું હોય, એ ગતિની જે ગતિશીલતા પાછી ખૂબ વધી રહી છે. અને એને કારણે સમાજ જે પહેલાં 25 વર્ષમાં બદલાતો, 20 વર્ષમાં બદલાતો, એ 10, 5 વર્ષમાં બદલાઈ રહ્યો છે. જનરેશન ગેપ ઇઝ અ બિગ પ્રોબ્લેમ, નો ડાઉટ અબાઉટ ઇટ. એક જનરેશન ગેપની જે સમસ્યા છે એમાં કાંઈ ના નહીં. એક બેન લેક્ચરર છે, થોડા દિવસો પહેલાં મને આવીને કહી રહ્યા હતા, સ્વામીજી જ્યારે અમને લેક્ચર આપવાની વાત હતી, અમે જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે અમે જનરેશન ગેપની વાત કરતા, અને હજી તો 4 વર્ષ પહેલાંની વાત છે, અને આજે હજી હું 4 વર્ષ જ મોટી થઈ છું, મને લાગે છે કે મારી વિદ્યાર્થીની બહેનો અને મારા વચ્ચે પણ જનરેશન ગેપ થઈ ગયો છે. એટલા જલ્દી સોસાયટી બદલાઈ રહી છે. અમે અમારા વડીલોને કહેતા હતા કે જુનાવણી વિચારવાળા છે. 15-20 વર્ષવાળા મા બાપ, કાકા, માસા, માસી જુનાવણી વિચારવાળા છે, એ લોકોના વિચાર સાથે અમારું તારતમ્ય નથી, આમ માનતા હતા. પણ હવે હજી તો હું 4 વર્ષ મોટી થઈ છું. મારાથી 4 વર્ષ જુનિયર જે ગર્લ્સ છે, જે સ્ટુડન્ટ છે, એની સાથે મારું જામતું નથી. એટલી બધી જનરેશન ગેપ, એટલા તીવ્રતાથી ગેપ થઈ રહી છે, વધી રહી છે. કેમ? એટલા તીવ્રતાથી સમાજ બદલાઈ રહ્યો છે. અને આવી તીવ્રતાથી જ્યારે સમાજ થાય,
દેટ ઇઝ ધ ગ્રેટેસ્ટ શોક. ફ્યુચર શોક નામના પુસ્તકમાં એલ્વિન ટોફલર લખે છે કે આ સમાજ જ્યારે આટલી ગતિશીલતાથી વધી રહ્યો છે અને ફાસ્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એનો શોક આપણા યુવકો સહન નહીં કરી શકે અને એવું જ બની રહ્યું છે. તો આ શોક તો છે જ, જે વિશાળ ખાઈ બની રહી છે બે સભ્યતાને બે જનરેશન્સની વચ્ચે. એ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ખૂબ થઈ રહ્યું છે. આપણા મગજમાં જે બે પાસાની વાત આપણે કરીએ છીએ, ડાબું મગજ અને જમણું મગજ. ડાબું મગજ ટેકનોલોજીકલ સાયન્ટિફિક ડેવલપમેન્ટ આનું વાત કરે, અને જમણું મગજ ઇમોશન્સની વાત કરે, ભાવનાઓની વાત કરે, નિસ્વાર્થતાની વાત કરે, ઈશ્વરની વાત કરે, ચિંતનની વાત કરે, ધ્યાન અને પ્રાર્થનાની વાત કરે. ડાબા મગજની કેળવણી ઉપર આપણે વધારે ધ્યાન આપ્યું. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલું ફાસ્ટ થઈ રહ્યું છે, એના પરિમાણમાં જમણા મગજની ટ્રેનિંગ પાછળ પડી ગઈ, અને આ જે ગેપ થઈ રહી છે, આ ગેપને કારણે વધુ સમસ્યાઓ થઈ રહી છે. અને એટલા જ માટે બહુ સુંદર કહે છે કે આપણે માણસ તરીકે ખૂબ ઉપર ઉઠતા શીખી ગયા છીએ. ચંદ્રમાં તો કાંઈ નહીં, ચંદ્રમા ઉપર પગ દઈ દીધો, મંગલ ગ્રહ ઉપર જવાની વાત કરી રહ્યા છીએ, ચંદ્રમા ઉપર સ્ટેશન ખોલવાની વાત કરી રહ્યા છીએ. સ્ટેશન્સ, સ્પેસ રિસર્ચમાં કેટલા આગળ વધી રહ્યા છીએ, અવકાશમાં ઉડવાની વાતો કરી રહ્યા છીએ, અને એમાં ખૂબ આગળ વધી ગયા છે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. સમુદ્રની નીચે એવી સબમરીન બનાવી છે, બધું નિરીક્ષણ કરી શકીએ. સમુદ્રમાં ઊંડા ઉતરવાની આપણે એના માટેની આપણે ટ્રેનિંગ, એના માટેની કેળવણી, એના માટેની આપણી પાસે બધી શિક્ષણ પ્રણાલી આપણી પાસે છે. તો અવકાશમાં ઉડતા શીખી ગયો છે માણસ, સમુદ્રમાં અંદર ઊંડે ગોથા લગાવતા શીખી ગયો છે, પણ પૃથ્વી પર માણસ તરીકે કેવી રીતે ચાલવું એ શીખ્યો નથી. આ આધુનિક સમાજની વિડંબના છે. એને કારણે આટલી આત્મહત્યા, આટલી માનસિક અશાંતિ, આટલો અજંપો, આટલી મેન્ટલ કેસીસ, આટલી મેન્ટલ હોસ્પિટલ, આટલું ડ્રગ એડિક્શન. આ બધું એક જ કારણ, ફ્રસ્ટ્રેશન, મનમાં અશાંતિ, ટેન્શન. કોઈને પણ તમે પૂછો કેમ છો, મજામાં, અને પછી કાનમાં જઈને પૂછો અચ્છા કોઈ સમસ્યા તો નથી ને, ઓહો સમસ્યા તો એટલી બધી છે, કોમ્પ્યુટરમાં ફીડ નહીં થાય. બધા એને સમસ્યા છે, ટેન્શન છે. નાનકડી 6 વર્ષની બાળકી, એને પૂછો તો કે ખૂબ ટેન્શનમાં છું. 6 વર્ષની બાળકી ખૂબ ટેન્શનમાં. કેમ? મમ્મી કીધું છે પાછલે વખતે ફર્સ્ટ આવી હતી, આ વખતે ફર્સ્ટ આવવું પડશે, ખૂબ ટેન્શનમાં છું, મારી પરીક્ષા આવી રહી છે. બધા ટેન્શનમાં. ટેન્શનનો યુગ આવી ગયો. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, લેફ્ટ હેન્ડ બ્રેન, લેફ્ટ હાફ ઓફ ધ બ્રેન ખૂબ ડેવલપમેન્ટ થઈ ગયું, રાઇટ હાફ ઓફ ધ બ્રેન નથી થયું, અને એને જ કારણે આજે વાઇડનિંગ ધ ગેપ એ બધું થઈ રહ્યું છે. આ બધા પરિબળો છે ને એટલા જ માટે આજે સાચી કેળવણી, એટલા માટે યુનેસ્કો દ્વારા પણ કહેવામાં આવ્યું, એ લોકોએ આખો પેમ્પલેટ બહાર પાડ્યો છે, લર્નિંગ ટુ બી એન્ડ નોટ લર્નિંગ ટુ ડુ ઇઝ ધ વોચવર્ડ નાઉ. અત્યાર સુધી ટ્રેનિંગ આપવામાં આવતી હતી, શિક્ષણનો મુખ્ય ભાર હતો લર્નિંગ ટુ ડુ. કેવી રીતે સબમેરીન બનાવવી, કેવી રીતે હવાઈ જહાજ બનાવવા, કેવી રીતે ડ્રાઇવિંગ શીખવું, કેવી રીતે કોમ્પ્યુટર બનાવવા, કેવી રીતે કોમ્પ્યુટર શીખવું, કેવી રીતે માહિતીનો સંચય કરવો, કેવી રીતે લેટેસ્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવું. ડુ હાઉ ટુ ડુ, વોટ ટુ ડુ, આ બધું ડુ, લર્નિંગ ટુ ડુ, એના ઉપર ટ્રેનિંગ હતી. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથમેટિક્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ બધી. પણ વી હેવ નાઉ ટુ ગીવ એમ્ફેસિસ ટુ લર્નિંગ ટુ બી. યુનેસ્કોનો રિપોર્ટ કહે છે લર્નિંગ ટુ બી, કે આપણે ફક્ત બનાવતા શીખ્યા છીએ, પણ આપણે પોતે બનતા શીખ્યા. આપણે પણ કંઈક બનવું છે. આપણે શું કરવા માગીએ છીએ? આપણે શું મશીન બનવા માગીએ છીએ? આ વાતની ટ્રેનિંગ નથી. એટલા માટે આજે એજ્યુકેશનનો સૌથી વધારે મહત્વનો ભાગ કે પોતાને મનનું શિક્ષણ, રાઈટ હાફ ઓફ ધ બ્રેનનું શિક્ષણ, કે આપણે શું બનવું છે, કેવી રીતે બનવું છે, આપણું માનવ જીવન કેવી રીતે વધુ સારું બની શકે, વધુ સુખી બની શકે, વધુ શાંતિ બની શકે, અને અંતિમ સફળતા, કે આપણા જીવનનું લક્ષ્ય શું છે, અંતિમ લક્ષ્ય શું છે, આપણે ક્યાં જવા માગીએ છીએ. ગાડી પૂરજોશથી ચલાવી રહ્યા છીએ, ફૂલ સ્પીડમાં, પણ જવું છે ક્યાં એ ખબર નથી. પછી 25,000 માઇલ દૂર જઈને તો દુનિયા ગોળ છે એટલે આવશો, પણ બહેતર છે 3 માઇલ દૂર જે રસ્તો છે, 3 માઇલ દૂર જવું છે તો ઓછી સ્પીડમાં જવાથી પણ પહોંચી જવાશે. અને ધ્યાન દ્વારા આપણને આ નિરીક્ષણ કરવાનું, આત્મનિરીક્ષણ કરવાનો સમય મળશે. અત્યારે આત્મનિરીક્ષણ કરવાનો સમય નથી, પણ ધ્યાનના પળોમાં એ જાણે હોડીના સુકાન જેવું કામ કરશે. માં શારદાદેવી કહે છે કે આપણને ખબર પડશે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ. એક નાનકડો બાળક, અત્યંત શેતાન બાળક, એ ઊભો છે ચોકમાં, અને એક માણસ ગાડીમાં આવે છે અને પૂછે છે, એ ભાઈ
આ તરફ જવાશે, મારે ફલાણી જગ્યાએ જવું છે, હા જાઓ ને તમે તમારે. પણ ઓલા ભાઈ તો કહેતા હતા આ તરફ જવાથી થશે, હા ત્યાંથી જવાશે. અરે ભાઈ તો સારો માણસ છે, બંને વિપરીત દિશાઓ છે, બંને જવાશે. હા બંને જયા છે, હું સાચું કહું છું. તો કે આ તરફ જવાથી કેટલું થશે? તો કે 25,000 માઇલ. આ તરફ જવાથી તો કે 3 માઇલ, બંને તરફથી જવાશે. તો દુનિયા ગોળ છે, 25,000 માઇલ ફરીને તમે પાછા ત્યાં જ આવવાના જ છો, એટલે બંને તરફથી જવાશે. પણ આપણે શરૂ કરેલા પહેલા જો જાણી લઈએ કે આ તરફ જવાથી 3 માઇલ થશે તો સારું છે, નહીં તો ફૂલ સ્પીડમાં જશું, 25,000 માઇલ પછી પેલો બીજો માણસ ઓછી સ્પીડમાં જશે તો પહેલા પહોંચી જશે. ધ્યાનના ક્ષણોમાં આપણને ખબર પડશે આપણે જન્મ છે શેના માટે, મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે, આપણું લક્ષ્ય અંતિમ શું છે, આ બધું આપણને ધ્યાનના પળોમાં ખબર પડશે. આ એકાગ્રતા અને ધ્યાનનું જે શિક્ષણ, એની જે કેળવણી નથી આપવામાં આવી રહી, એનું જ પરિણામ છે, દુષ્પરિણામ છે કે આજે આટલા યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. અને આપણા ભારતમાં જ નહીં, વિશ્વના બધા દેશોમાં આ સમસ્યાઓ થઈ ગઈ છે. ત્યાં જે મેં વાત કરી હતી કે જાપાનમાં એ લોકોની પર કેપિટા ઇન્કમ અમેરિકા કરતાં આગળ વધી ગઈ. અમેરિકાની પર કેપિટલ ઇન્કમ છે $21,500 અને જાપાનની પર કેપિટા ઇન્કમ થઈ ગઈ $23,800, જ્યારે ભારતની તો હજી $350 જ છે. આર્થિક ક્ષેત્રે એટલા બધા આગળ વિકસિત દેશ થઈ ગયા છે. તો આપણે એમ વિચાર કે છે આપણે ગરીબ છીએ એટલા માટે આપણે સમસ્યાઓ છે, નહીં. જે લોકો સમૃદ્ધશાળી દેશો છે એમાં વધારે સમસ્યાઓ છે. આપણે અત્યાર સુધી મનમાં ઇક્વેશન એમ રાખ્યું હતું, H is directly proportional to M, where H is equal to happiness and M is equal to money. એટલે કે જેટલો પૈસો આપશે જીવનમાં એટલા આપણે સુખી થઈશું. પણ જો સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ આપણે લઈએ તો દેશના સમસ્ત વિશ્વમાં જે સૌથી વધુ સમૃદ્ધશાળી દેશો છે, જેમાં સૌથી વધારે પૈસો છે, એ દેશમાં સૌથી વધુ આત્મહત્યા થાય છે, સૌથી વધુ મેન્ટલ હોસ્પિટલ થઈ રહી છે, સૌથી વધુ લોકો અસંતુષ્ટ છે. ઊંધું છે, જેટલો પૈસો વધારે એટલી અશાંતિ વધારે. એનો અર્થ એ નથી કે પૈસો ખરાબ છે, નહીં, પણ પૈસો જ એકમાત્ર ભગવાન છે. આ જળવાદી સભ્યતા, એ જે વલણ, એ જે મેટ્રિસ્ટિક ફિલોસોફી ઓફ લાઈફ, એમાં જ કંઈક ગડબડ છે. કે આપણે એકાંગી જે શિક્ષણ છે એમાં ગડબડ છે. પૈસામાં પોતામાં ગડબડ નથી, પણ એનો જે આપણો અભિગમ છે જીવન પ્રત્યેનો, એમાં ગડબડ છે. તો એ ત્યાં જાપાનમાં એ લોકો અમેરિકા કરતાં આગળ વધી ગયા. એના પછી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ જાપાન દ્વારા અત્યારે સર્વેક્ષણ કરવામાં આવ્યું કે 42% ઓફ ધી એમ્પ્લોઈઝ ઓફ 44 years and above આર સફરિંગ ફ્રોમ મેન્ટલ ડિસઓર્ડર્સ. 42% લોકો 44 વર્ષથી ઉપરના જે છે નોકરિયાતો, એ લોકો માનસિક અશાંતિથી ભોગે છે ને એ લોકો માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા છે. 100 નવી મેન્ટલ હોસ્પિટલ ત્યાં ખોલવી પડે એમ છે. અને લગભગ 4 લાખ પુસ્તકો વેચાઈ ગયા 1.5 વર્ષની અંદર, એક જ પુસ્તક જાપાનીઝ ભાષામાં. અને પુસ્તકનું નામ છે ધ કમ્પ્લીટ મેન્યુઅલ ઓન કમિટિંગ સુસાઇડ. આત્મહત્યા કરવાનું સંપૂર્ણ માહિતી દેતું પુસ્તક, એની લાખો પ્રતો વેચાઈ ગઈ. અને કેટલાક લોકો જાપાનમાં આ પુસ્તક હાથમાં લઈને તળાવને કાંઠે જેવી રીતે કહેવામાં આવ્યું હતું એવી રીતે આત્મહત્યા કરીને મરી ગયા. ઓસ્ટ્રેલિયામાં પાછલે વર્ષે 1.5 લાખ યુવક યુવતીઓ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. ફ્રાન્સમાં દર વર્ષે 2 લાખ યુવક યુવતીઓમાં મુખ્યત્વે છે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાં ફ્રેન્ચ ભાષામાં જે પુસ્તક પ્રકાશિત થયું છે આત્મહત્યા વિશેનું, ખૂબ વેચાઈ રહ્યું છે. અમેરિકામાં ધ ફાઇનલ એક્સિટ ડેરેક હમ્ફ્રીઝ દ્વારા લિખિત પુસ્તક ખૂબ વેચાઈ રહ્યું છે. એમાં લખ્યું છે કેવી રીતે આત્મહત્યા કરવી. તો વિશ્વના દરેક દેશમાં, ખાસ કરીને સમૃદ્ધશાળી દેશમાં, અને યુનેસ્કોના રિપોર્ટ પ્રમાણે, જૂના રિપોર્ટ પ્રમાણે 53% લોકો અમેરિકા, જાપાન અને સ્વીડનના મૃત્યુનું કારણ લોકોનું હતું આત્મહત્યા. અને લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે 73% લોકોનું મૃત્યુનું કારણ છે યુવક યુવતીઓનું આત્મહત્યા. અને ડ્રગ એડિક્શન ને બધું તો વધી જ રહ્યું છે. આ બધું એકમાત્ર કારણ છે લર્નિંગ ટુ બી નથી આવ્યું. લર્નિંગ ટુ ડુ હજી સુધી આપણે આપ્યું છે. અને એટલે યુનેસ્કોના રિપોર્ટ પ્રમાણે પણ હવે દે આર વોન્ટિંગ ટુ ગીવ મોર એમ્ફેસિસ ઓન લર્નિંગ ટુ બી. આપણા ભારત સરકારે 1986માં નવી શિક્ષણ પ્રણાલીમાં કહ્યું છે મૂલ્યલક્ષી શિક્ષણ આપણે કરવું જોઈએ, પણ હજી એની ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું. જે વાત સ્વામીજીએ, વિવેકાનંદજી 100 વર્ષ પહેલાં કહી હતી, મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન, આપણે એવી શિક્ષણ પ્રણાલી જોઈએ છીએ કે જે આપણી દ્રઢ ઈચ્છાશક્તિને વધારે,
મનને એકાગ્ર કરતા શીખવે, આપણે મનને શાંતિ પ્રાપ્ત કરતા શીખવે, આ પ્રકારની શિક્ષણ પ્રણાલી આપણે નથી દઈ શકી રહ્યા. અને એટલા માટે આપણે એકાગ્રતા અને ધ્યાન વિશે આટલા વિસ્તારથી ચર્ચા કરીએ છીએ, કારણ કે અનૌપચારિક રીતે આ વિદ્યાર્થીઓ માટે, દરેક માટે, આપણા દરેકના જીવનમાં, આપણા દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે અને શાશ્વત સુખ શાંતિ માટે આ અત્યંત મહત્વનો વિષય છે. અને હવે તો મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ એ લોકો શીખી રહ્યા છે, સમજી રહ્યા છે કે ભાઈ અમેરિકન સિસ્ટમ, બ્રિટિશ સિસ્ટમ એ કામ નહીં કરે અને ઇન્ડિયન સિસ્ટમમાં આવવું પડશે. ઇન્ડિયન ઇથોસ ફોર મોડર્ન મેનેજમેન્ટ 16, 17 અને 18 જાન્યુઆરી આ હમણાં જ આ સપ્તાહમાં 3 દિવસનો એક વિશિષ્ટ પ્રકારનો ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાઈ ગયો ઇન્ડિયન ઓઇલમાં. ઇન્ડિયન ઓઇલ રાજકોટની પાસે ઇન્ડિયન ઓઇલનું પમ્પિંગ સ્ટેશન છે આખા પશ્ચિમ ઝોન માટેનું. તો એ ઇન્ડિયન ઓઇલમાં આ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ હતો, મોડર્ન મેનેજમેન્ટ ઇન્ડિયન ઇથોસ. અને એમાં મારે ઇનોગ્રેશન કરતી વખતે મેં આ જ વાત કરી હતી કે કેવી રીતે ઇન્ડિયન ઇથોસ આજકાલના મોડર્ન મેનેજમેન્ટ માટે કેટલી રીતે મહત્વપૂર્ણ બની રહ્યું છે. અને મેં જે વાત કરી હતી ઇન્દોર મેનેજમેન્ટ એસોસિએશનમાં, ત્યાં એ લોકોએ વિષય હતો, એ લોકોનો એ સેમિનારનો વિષય હતો ધી ગ્લોબલાઇઝેશન ઓફ ઇન્ડિયન ઇકોનોમિક્સ, ધી 21st સેન્ચુરી કમ્પલ્શન. એ વિષય પર સેમિનાર હતો. અને ત્યારે એનું ઉદ્ઘાટન ફોર્મર કોમર્સ મિનિસ્ટર, ભારતના ભૂતપૂર્વ કોમર્સ મિનિસ્ટર મિસ્ટર ચિદમ્બરમે કર્યું હતું. અને એમણે કહ્યું કે કેવી રીતે ગ્લોબલાઇઝેશન ઓફ ઇન્ડિયન ઇકોનોમિક્સ વોઝ એ મસ્ટ, અને ફોરેન એક્સચેન્જ રિઝર્વ આપણો કેટલો ઓછો થઈ ગયો હતો, અને આપણે જો ન કરત તો ગ્લોબલાઇઝેશન કેટલું મહત્વપૂર્ણ છે, બધી વાતો કરી. અને ફક્ત એમણે એક જ વાત કરી, ફક્ત એક જ ખામી છે કે આપણી પાસે એવી કોઈ સ્ટ્રેન્થ નથી ભારત પાસે અત્યારે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જઈ શકે, અને સ્ટ્રેન્થ આપણે ગોતવાની છે. અને પછી મારું સમાપન કાર્યમાં મારો વિષય હતો ગ્લોબલ મેનેજમેન્ટ ઇન્ડિયન ઇથોસ. અને મેં વાત કરી કે જે વાત આપણે આજે કરી રહ્યા છીએ, સ્વામી વિવેકાનંદ 100 વર્ષ પહેલાં વાત કરી હતી. કન્યાકુમારીના શિલાખંડ પર બેસી એમણે જ્યારે ધ્યાન કર્યું ઊંડું 3 દિવસ 3 રાત, અને ત્યારે જ તેમણે વિચાર કર્યો કે જ્યાં સુધી આપણે ભારત વર્ષમાંથી બહારના દેશોમાં નહીં જઈએ અને કૂપમંડક થઈને બેઠા રહેશું, ત્યાં સુધી આ દેશનો વિકાસ નહીં થાય. ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું નિર્માણ થવું જોઈએ, એવી વાત સ્વામીજીએ 100 વર્ષ પહેલાં કરી. અને એમણે કહ્યું હતું કે આપણી એ શક્તિ ક્યાં છે કે જેના દ્વારા આપણે આંતરરાષ્ટ્રીય જગતમાં પ્રવેશી શકશું. ત્યારે સ્વામીજી કહ્યું હતું 100 વર્ષ પહેલાં કે હું અમેરિકાથી મારા દેશના લોકો, ગરીબ દેશવાસીઓ માટે ત્યાંનું સાયન્સ અને ટેકનોલોજી લાવીશ. આપણે સાયન્ટિફિક ટેકનોલોજીકલ ડેવલપમેન્ટની અત્યંત આવશ્યકતા છે, આર્થિક ડેવલપમેન્ટની અત્યંત આવશ્યકતા છે. તો ત્યાં હું અમેરિકા જઈશ અને ત્યાંથી ધન લાવીશ, ત્યાંની સાયન્સ અને ટેકનોલોજી લાવીશ. પણ કેવી રીતે? હું ભિખારી થઈને નહીં જાઉં. કેમ? હું જઈશ, જો ભિખારી બનીને કોઈ જાય તો એને ભિખારીને જેમ જ રોટલો મળશે, હું ભિખારીની જેમ નહીં જાઉં. હું ત્યાં જઈશ, છાતી ઠોકીને કહીશ મારી પાસે કંઈ દેવાનું છે એ હું દઈશ, અને પછી એના વિનિમયમાં ત્યાંથી લઈશ. તો આપણી પાસે શું દેવાનું છે? એમણે કહ્યું કે આપણી પાસે વેદાંતનું અમૃત છે. એ ઉચ્ચ ભારતીય આધ્યાત્મિક શક્તિ છે, આધ્યાત્મિક એવી સંસ્કૃતિ, 5000 વર્ષો જૂની સંસ્કૃતિ, જેના જે આધ્યાત્મિક શક્તિ દ્વારા ભારત સૌથી દેશમાં પ્રત્યેક ક્ષેત્રમાં મોખરે હતું. ફક્ત આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં નહીં. જ્યારે ખરેખર આપણે વેદાંતનું પાલન કર્યું હતું ભારતમાં, ત્યારે ફક્ત આપણે જે દાર્શનિક જ્ઞાનમાં જે સૌથી મોખરે હતું એવું નહીં, પણ જ્યારે એનો વિનિમય આપણે વ્યવહારમાં કર્યો હતો ત્યારે દરેક ક્ષેત્રમાં, નૃત્યકળાના ક્ષેત્રમાં, સંગીતના ક્ષેત્રમાં, વાર્તા લેખનના ક્ષેત્રમાં, કળાના ક્ષેત્રમાં, વિજ્ઞાનના ક્ષેત્રમાં, ગણિતના ક્ષેત્રમાં, આયુર્વેદના, મેડિસિનના ક્ષેત્રમાં, સર્જરીના ક્ષેત્રમાં, આર્કિટેક્ચરના ક્ષેત્રમાં, એ ઇલોરાનું જે કૈલાશ મંદિર બનેલું છે 100 ફીટ ઊંચું, 150 ફીટ પહોળાઈ અને 100 ફીટ લંબાઈવાળું, એક જ પથ્થરમાંથી કોતરેલું, આજ સુધી મોટા મોટા આર્કિટેક્ચર બધા મોઢામાં આંગળે નાખી જાય છે. આ 2000 વર્ષો પહેલાં કેવી રીતે આ મંદિર તૈયાર કર્યું હશે? એક જ પથ્થરમાંથી કોતરેલું મંદિર. સ્થાપત્ય કળામાં, એન્જિનિયરિંગ ટેકનોલોજીમાં, દરેક ક્ષેત્રમાં આપણો દેશ મહાન હતો. જ્યારે આપણે આપણું જે વેદાંતનું જે અમૃત આપણે પીધું, પોતે વ્યવહારમાં આપણે આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ લગાવી હતી, ત્યારે પછી આપણે જ્યારે વ્યવહારમાં એનો વિનિયોગ કરવાનું દૂર કરી દીધું,
ત્યારે આપણને 1000 વર્ષની ગુલામી મળી. અને અત્યારે હવે એનું સોલ્યુશન શું છે? સ્વામી વિવેકાનંદે કહ્યું, આપણી જ પાસે જે આ વેદાંત અમૃત છે એ ત્યાં દેશું ને એના વિનિમયમાં ત્યાંની સાયન્સ એન્ડ ટેકનોલોજી લાવશું. તો મેં જ્યારે ઇન્દોર મેનેજમેન્ટ એસોસિએશનમાં વાત કરી ત્યારે બધાને લાગ્યું કે હા, આ જ વાત સાચી છે. આપણે જ્યારે સમાન ફૂટિંગ પર જશું, કંઈ વિનિમયમાં લેશું ત્યાંની સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ત્યાંનું ઇકોનોમિક ડેવલપમેન્ટ, તો જ આપણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જોઈ શકશું. અને આપણી સ્ટ્રેન્થ છે આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ. અને એટલા જ માટે મેં કહ્યું, ગ્લોબલાઇઝેશન ઓફ ઇન્ડિયન ઇકોનોમિક્સ મસ્ટ બી પ્રિસીડેડ બાય ઇન્ડિયનાઇઝેશન ઓફ ગ્લોબલ મેનેજમેન્ટ. આખા મેનેજમેન્ટના ક્ષેત્રમાં જ્યારે ભારતીય તત્વોનું પ્રવેશ પામશે ત્યારે આપણે ગ્લોબલાઇઝેશન ઓફ ઇકોનોમિક્સ વિલ બીકમ ઇઝી. અને એ થઈ રહ્યું છે. પીટર ડ્રકર એ મેનેજમેન્ટના ગુરુ ગણાય છે, અમેરિકન મેનેજમેન્ટના ગુરુ. એમણે નવી પુસ્તક લખી છે, ધ મેનેજમેન્ટ ધ ન્યૂ રિયલિટીઝ. અને પુસ્તકમાં લખે છે, I am not talking here about the moral horrors of the modern management systems because I am incompetent to talk about it. લખે છે કે આ આધુનિક મેનેજમેન્ટમાં એથિક્સ ઇઝ બિકમિંગ એન ઇન સબ્જેક્ટ. નૈતિક મૂલ્યો જે હોવા જોઈએ એ આજની મહત્વના છે. અને જ્યારે મોરલ હોરર્સની વાત કરી છે, નૈતિક અમૂલ્યોની વાત કરી છે, તો હું પોતાને એના માટે અસમર્થ ગણું છું. અને એટલા જ માટે આજે મોડર્ન મેનેજમેન્ટને ભારતના ચરણ તલે બેસવું પડશે. ભારત પાસે એ શિક્ષણ પ્રણાલી છે, ભારત પાસે એ મૂલ્યો છે જે આ ન્યૂ રિયલિટીઝને આપી શકે. અને એટલા જ માટે અત્યારે મેનેજમેન્ટના ક્ષેત્રમાં ઘણી જગ્યાએ અમારે જવાનું થાય છે. ઇન્ડિયનમાં એ જ વાત કરી કે આપણે અત્યાર સુધી મેનેજમેન્ટની જે ડેફિનેશન આપી છે એ જ ખોટ ભરેલી છે. જે અમેરિકન મેનેજમેન્ટ શું કહે છે? અમેરિકન મેનેજમેન્ટ મીન્સ મેનેજમેન્ટ ઓફ 4 M's: management of machines, management of man, management of materials, management of money. બસ માણસોનું મેનેજમેન્ટ, પર્સનલ મેનેજમેન્ટ, મનીનું મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, મશીનનું મેનેજમેન્ટ, પ્રોડક્શન પ્લાનિંગ કંટ્રોલ, અને મટીરિયલ્સનું મેનેજમેન્ટ, મટીરિયલ્સ મેનેજમેન્ટ. આટલું જ શીખવવામાં આવે છે. બટ વોટ અબાઉટ ધ 5th M, દેટ ઇઝ ધ મેનેજમેન્ટ ઓફ માઇન્ડ? એની કોઈ વાત ત્યાં મેનેજમેન્ટ નથી. એટલા માટે મેનેજમેન્ટ ફેલ થઈ રહ્યું છે કે આટલા બધા લોકો, 42% લોકો કેમ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા જાપાનમાં. ઇકોનોમિક ક્ષેત્ર તો આગળ વધી ગયા, આર્થિક ક્ષેત્ર ખૂબ આગળ વધી ગયા, હરીફાઈમાં ખૂબ આગળ વધી ગયા, કોમ્પિટિશનમાં આગળ વધી ગયા, પણ મેનેજમેન્ટ ઓફ માઇન્ડ એ નહોતું. અને એટલા માટે મેનેજમેન્ટ ઓફ માઇન્ડ ઉપર હવે અત્યારે ધ્યાન દઈ રહ્યા છે કે ઠીક છે, પર્સનલ મેનેજમેન્ટ કર્યું. પર્સનલ મેનેજમેન્ટનો અર્થ શું છે? બીજા લોકો પાસેથી કેવી રીતે કામ કઢાવવું, એ બરાબર છે. પણ તમારા પોતાનું શું? તમે પોતે અત્યારે શું કરી રહ્યા છો? ઘરમાં પત્નીએ કંઈક કીધું એટલે તમે ઘરમાં અહીંયા ઓફિસમાં આવી અને તમારા સબોર્ડિનેટને દબડાવ્યો કાંઈ કારણ વગર. બસ સુપરવાઇઝરને હતો, ફટ કંઈ કહી દીધું, ઓલાને બીજાને કોઈ દોષ નહીં, ઓલો તો આભો બની ગયો, શું વાત છે? પછી સુપરવાઇઝર બિચાર શું કરે? સુપરવાઇઝર આવીને વર્કરને દબડાવ્યો, ફટ શું કર્યા કરે કે તને ખબર નથી. વર્કર બિચારો શું કરે? વર્કર સાંજના જઈને પત્નીને દબડાવે છે. આખું સર્કિટ કમ્પ્લીટ. પોતાના મન ઉપર નિયંત્રણ નથી, ક્રોધ ઉપર નિયંત્રણ નથી, આપણે શું છે શું કરીએ છીએ કંઈ ખબર નથી, બસ જઈ રહ્યા છે. મેકેનિકલ લાઈફ થઈ ગઈ છે ને એને કારણે આ મેનેજમેન્ટ ઓફ માઇન્ડ ઇઝ બિકમિંગ ઇમ્પોર્ટન્ટ. હવે લોકો સમજી રહ્યા છે કે ભાઈ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા છે. મેન્ટલ હોસ્પિટલમાં આપણે ગમે એટલા પૈસા કમાણા હશે, બેંકમાં આપણી પાસે ઘણું મોટું એ બેંક બેલેન્સ હશે, આખી બેંક પણ ખરીદી લેશું, પણ આપણે પોતે મેન્ટલ હોસ્પિટલમાં હશે, બેંકનો ફાયદો શું? મેન્ટલ હોસ્પિટલમાં આપણે પોતે, અથવા તો એવી માનસિક અશાંતિ આવી જાય કે સુસાઇડ કરવું પડે અને આત્મહત્યા કરવી પડે, તો આત્મહત્યા કર્યા પછી મૃત્યુ પછી એ બેંકનું શું? અને એટલા માટે હવે આ મેનેજમેન્ટ ઓફ માઇન્ડ બિકમિંગ ઇન સબ્જેક્ટ. અને એકાગ્રતા, ધ્યાન એ વિષય પર અત્યારે મોટા મેનેજમેન્ટ મોટી કંપનીઓ પણ આ મેનેજમેન્ટના ક્ષેત્રમાં એ લોકો લાગુ પાડી રહ્યા છે. જે મેં વાત કરી, ઇફકો દ્વારા એ લોકો ફરી બોલાવી રહ્યા છે. એવું લાગે છે દર મહિને તમે કરો. ત્યાં કેટલા ફોન આવી ગયા, હમણાં થોડી વાર પહેલાં ફોન આવ્યો, તો હું તો ડરું છું, વળી જઈશ ત્યાં ઓફિસમાં વળી ફોન આવશે, બરોડા IPCL કે આવો. અરે ભાઈ ટાઈમ નથી, અહીંયા મારે પોતાને કેટલું બધું આ રામકૃષ્ણ જ્યોતનું સંપાદન કરવું પડે, પણ હમણાં ફોન આવશે IPCL ન દર મહિને આવો. હજી 3 મહિના પહેલાં જ ગયો તો, પણ એ લોકો દર મહિને ચાહે છે. ઇફકો ટોપ મેનેજમેન્ટ ચાહે છે મેનેજમેન્ટ ઓફ માઇન્ડ શીખવા માટે અહીંયા 15 દિવસની શિબિર કરો. માંડ કહ્યું છે હવે 2 દિવસ માટે હું જઈ શકીશ એટ ધ મોસ્ટ. પણ દરેક જગ્યાથી ડિમાન્ડ આવી રહી છે. કેમ? સમજી રહ્યા છે એકાગ્રતા અને ધ્યાન આપણા દૈનિક જીવનની સુખ શાંતિ માટે, શાશ્વત સુખ શાંતિ માટે. આપણે કંઈક ભટકી રહ્યા છીએ, આપણી શિક્ષણ પ્રણાલીમાં નથી, ઇન્ડસ્ટ્રીઝમાં, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાં
દિવસમાં 5-5 સંસ્થાઓમાં જવું પડે છે. રાતના 11 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી પરમ દિવસે પ્રોગ્રામ ચાલ્યો નથી. કેમ કે ભૂખ છે. હવે સમજી રહ્યા છે કે આ વસ્તુ આપણે નથી મળી રહી. પ્રશ્નોત્તરી ચાલી 3-3 કલાક. પરમ દિવસે જુનાગઢમાં જોશીપુરા મહિલા કોલેજમાં 2500 બહેનો હતી. એ 10:30 વાગે પ્રશ્નોત્તરી શરૂ થઈ, 11:30 વાગે પૂરું થઈ, પણ ત્યાર પછી પણ એ 1 વાગ્યા સુધી એ લોકોના પ્રશ્નો ચાલતા રહ્યા ઇન્ફોર્મલ. માંડ છૂટીને ગયા, કારણ કે બીજી જગ્યાએ કાર્યક્રમ હતો પાછો 2 વાગ્યાથી. પણ આવી રીતે થઈ રહ્યું છે. એનો અર્થ છે લોકો હવે સમજી રહ્યા છે. અને બીજું, ભૂખ જાગી છે. હવે સમજી રહ્યા છે કે એકાગ્રતા અને ધ્યાન આપણા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તો આજે એકાગ્રતા ધ્યાન વિશેની એક વાત જે આપણે હંમેશા આપણને પ્રશ્ન જાગે છે, જે ધ્યાનની જ્યારે વાત કરીએ છીએ કે ધ્યાન આપણે કરવા બેસીએ, ધ્યાનની તમે વાત તો કરો છો, પણ ધ્યાન કરવા બેસીએ આડાવડા વિચાર આવે છે, ધ્યાન મન ભટકી જાય છે. અને ત્યારે આપણે એની વાસેની વિસ્તારની ચર્ચા ઘણીવાર કરી છે. પણ એક બહુ સુંદર વાત બ્રધર લોરેન્સ કરે છે. બ્રધર લોરેન્સ કાર્મેલાઇટ ઓર્ડરના થઈ ગયા 17મી શતાબ્દીમાં, અને એમનું પુસ્તક, એની વાત આપણે કરી હતી, ધી પ્રેક્ટિસ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. બહુ સુંદર પુસ્તક. અને પુસ્તકમાં એમણે એક પત્ર લખ્યો. અને જ્યારે એક સાધકે બ્રધર લોરેન્સને પ્રશ્ન પૂછ્યો કે આવી રીતે મારું મન ખૂબ ભમે છે, જ્યારે હું પ્રાર્થના અથવા ધ્યાન કરવા બેસું છું ત્યારે મારું મન ખૂબ ભમે છે, એના માટે શું કરવું? એના માટે જે પત્ર એમણે લખ્યો છે, આખો પત્ર તો આપણે નહીં વાંચી સંભળાય, પણ એનો રેલિવન્ટ પોર્શન હું વાંચીને સંભળાવું છું. One way to recollect the mind easily in the time of prayer and preserve it more in tranquility is not to let it wander too far at other times. You should keep it strictly in the presence of God, and being accustomed to think of Him often, you will find it easy to keep your mind calm in the time of prayer, or at least to recall it from its wanderings. તો ધ્યાન કરતી વખતે, ચિંતન કરતી વખતે, પ્રાર્થના કરતી વખતે મન જ્યારે ભટકે છે, ખૂબ ભટકે છે મોટાભાગના લોકો. કેટલાય લોકો, જેમ મેં વાત કરીને, કહે છે કાનમાં કે સ્વામીજી તમને એક પ્રાઇવેટ વાત કહેવા માગું છું. વાત એમ છે કે મારું મન બહુ ચંચળ છે ને બહુ ભટકે છે. મેં કીધું આ જ પ્રાઇવેટ વાત મને બધાય કરે છે, અને એમાં પ્રાઇવેટ જેવું કાંઈ રહ્યું નથી. આપણે બધા એક જ નાવમાં સવાર છીએ, બધા એની એક જ નાવના સહયાત્રી છીએ. અને એમ નહીં માનતા કે આપણે એકલા છીએ, આપણી સાથે સારી સારી વ્યક્તિઓ છે. અર્જુન જેવા મહારથી છે. અર્જુન જેવા મહારથી, જેની એવી મનની એકાગ્રતા હતી કે પડછાયો જોઈને આંખની માછલીને વિંધી શકે, ફક્ત પડછાયો જોઈને. એવી એકાગ્રતાવાળો અર્જુન પણ કહે છે, ચંચલમી મન કૃષ્ણ પરમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ વન્યે વાયોરિવ દુષ્કરમ. હે કૃષ્ણ, અર્જુન કહે છે ગીતામાં, આ મનને તમે વાત કરો છો મનના નિયંત્રણની, મનના નિરોધની. અરે આ મનને નિયંત્રણ કરવું તો હું એટલું કઠિન માનું છું કે વાયુને મુઠ્ઠીમાં બાંધવું એના કરતાં વધુ કઠિન માનું છું. એના જેવા મહારથી. અને ફક્ત એ જ માને છે, અર્જુન માને છે કઠિન, એટલું નહીં. શ્રી કૃષ્ણ ભગવાન પોતે પાછે સ્ટેમ્પ લગાડે છે એમાં. હા, તારી વાત સાચી છે. જ્યારે અર્જુન કહે છે મારું મન ખૂબ ચંચળ છે, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એને ધૂતકારતા નથી, જેમ બીજા અધ્યાયમાં ધૂતકાર્યો. જ્યારે અર્જુને કહ્યું, હા મારું તો મન બહુ આમ થઈ ગયું છે, મને તો યુદ્ધ કરવાની જરા ઈચ્છા નથી, આવા મહારથીઓ સામે છે, મારા ગુરુજનો છે, નહીં હું બલકી સંન્યાસ લઈ લઈશ આના કરતાં, મારે રાજ્ય નથી જતું, હું બલકી ભીખ માગીને ચલાવીશ, પણ મારે યુદ્ધ નથી કરવું, અને બેસી જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન જોરથી કહે છે, કુતસ્વા કશ્મલમિદમ વિશ્મે સમુપસ્થિતમ અનાર્યમ અજુષ્ટમ અસ્વર્ગમ અકીર્તિકરમ અર્જુન ક્લૈબ્યમ મા સ્મગમ પાર્થ નૈતત્વયુપપદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. ઊભો થઈ જા, આ નામર્દાય છોડી દે, કાયરતા છોડી દે, શું બાયલા જેવી વાત કરે છે, ઊભો થઈ જા અને યુદ્ધ કર. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ખૂબ ફટકારે છે. પણ જ્યારે અર્જુન કહે છે, ભગવાન આ મન તો બહુ ચંચળ છે, એને નિયંત્રણ કરવું હું એટલું કઠિન જાણું છું, જેમ મુઠ્ઠીમાં વાયુને મુઠ્ઠીમાં રાખવું એના કરતાં વધુ કઠિન માનું છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમ નથી કહ્યા, શું બાયલા જેવી વાત કરે છે, ચાલ ઊભો થઈ જા. નહીં, ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે અર્જુનને? અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. તારી વાત સાવ સાચી છે અર્જુન, અસંશય મહાબાહો. એમાં કોઈ સંશય નથી કે આ મનને કંટ્રોલ કરવું, નિયંત્રણ કરવું અત્યંત કઠિન છે, પણ અશક્ય નથી. અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા ધીરે ધીરે આ મન
નિયંત્રણમાં આવે છે. અભ્યાસ શેનો? અભ્યાસનો અર્થ છે પતંજલિ કહે છે કે જ્યારે જ્યારે મન આપણી અનિચ્છિત વસ્તુમાં જાય તેમાંથી ઉપાડીને આપણી ઈચ્છિત વસ્તુ ઉપર ધ્યાનમાં કેન્દ્રિત કરવાનો પ્રયાસ, આનું નામ અભ્યાસ. અને આ અભ્યાસ જ્યારે આપણે ધ્યાનની વખતે કરીએ છીએ ત્યારે એમાં આપણને સફળતા નથી મળતી. એનું કારણ છે કે આપણા દૈનિક જીવનને આપણે આપણી દૈનિક જીવનની દૈનિક જીવનના જે કાર્યો છે એને અને સાધનાના સમયને આપણે અલગ અલગ માનીએ છીએ. કમ્પાર્ટમેન્ટલાઇઝેશન. શું કમ્પાર્ટમેન્ટ? શેઠજી શું કરે છે? સવારના પોરમાં આરતી કરે છે, જય જગદીશ હરે, સોનાની આરતી, સોનાની થાળમાં. પછી મંદિર બંધ કરે છે. મંદિર બંધ કરીને પછી ગલ્લા પર આવીને પછી ખચ આરંભ કરે છે, બધાને છેતરવાના, બધાને બિઝનેસ શરૂ. આખો દિવસ બિઝનેસ કર્યો, વળી સાંજના આવી અને વળી પાછું જય જગદીશ હરે. આ જે ધાર્મિક જીવન અને વ્યવહારિક જીવન એ બંને વચ્ચે કમ્પાર્ટમેન્ટલાઇઝેશન કરીએ છીએ. અને એને જ કારણે ધ્યાન વખતે આપણે મન એકાગ્ર કરી શકતા નથી. તો બ્રધર લોરેન્સ બહુ સુંદર વાત કરે છે. અભ્યાસ, એનો અભ્યાસ કે આપણે ફક્ત ધ્યાન કરતી વખતે જે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ અભ્યાસ સમસ્ત 24 કલાકમાં કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. રામકૃષ્ણ મઠ મિશનના 10મા અધ્યક્ષ હતા શ્રીમદ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ. અને એમણે વાત કરી કે આવી રીતે સ્વામીજી, આ મહારાજ કેવી રીતે આ મન તો બહુ ચંચળ છે ને ધ્યાનમાં બરાબર જામતું નથી, ધ્યાન જામતું નથી, ત્યાં આડાવડા વિચાર આવે છે. એમણે કહ્યું, જુઓ, સેન્ડવિચ સાધના કરો. સેન્ડવિચ સાધના એટલે સેન્ડવિચમાં શું હોય છે? ઉપરમાં પાવરોટીનો ટુકડો, નીચે પાવરોટીનો ટુકડો અને વચમાં પૂરણ, મસાલો. એ પછી બટેટાનો મસાલો હોય, તમારે કોબી જે નાખો એ મસાલો નાખો, પણ ઉપર અને નીચે પાવરોટીનો ટુકડો. સેન્ડવિચ સાધના. તો કહે છે સવારના તમે જ્યારે શરૂઆત કરો દિવસની તો સરસથી એવી રીતે ભગવાનનું નામ લઈ લ્યો, પ્રાર્થના, ધ્યાન અને કરી અને શરૂઆત કરો. અને હે પ્રભુ, આજે આખા દિવસમાં જે કંઈ કાર્યો કરીશ એ બધા તમને સમર્પિત છે. વળી સાંજના પાછો પાવરોટીનો ટુકડો, એટલે કે હે પ્રભુ, આજે જે કંઈ કામ કર્યા હે પ્રભુ એ તમને સમર્પિત છે. અને વચમાં જે કંઈ કામ છે એ બધા કામને પણ આ સેન્ડવિચનો ટુકડાનો એક અંગ બનાવો. એટલે કે આ પણ મારી સાધના છે એમ વિચાર કરો અને નાની નાની સેન્ડવિચ તૈયાર કરતા જાઓ. એટલે કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા હે પ્રભુ, આ કાર્ય હું કરું છું, તારું જ છે. અને કાર્યનો અંત થાય, હે પ્રભુ, આ કાર્ય તારું છે. એટલે કાર્યના વચમાં પણ આવી જાતની મેમોરી, એવી જાતનું સ્મરણ, હે પ્રભુ, આ કાર્ય તારું જ છે. જે વાત બ્રધર લોરેન્સ કહે છે કે ટુ કીપ ધ રિકલેક્ટનેસ ઓફ માઇન્ડ. એટલે જ્યારે વીરેશ્વરાનંદ મહારાજને કહેવામાં કે મહારાજ તમે વાત તો કરી કે સ્મરણ મનન કરો, ઠીક છે, જપ ધ્યાન નથી થતા, કથામૃતમાં વાત આવી, રામકૃષ્ણ દેવે કહ્યું કે ઠીક છે, તમારે ધ્યાન નથી થતું, કોઈ વાત નહીં, તમને સમાધિ નથી થતી, ધ્યાન નથી થતું, અચ્છા મંત્રનો જપ કરો, નથી થતું, અચ્છા સ્મરણ મનન કરો. સ્મરણ મનન કરવાથી પણ થશે. તો સ્મરણ મનન કેવી રીતે થાય? અને જ્યારે વીરેશ્વરાનંદ મહારાજે વાત કરી કે વાચવચમાં આવી રીતે સ્મરણ મનન રાખવું જોઈએ, એનાથી થાય. તો પ્રશ્ન પૂછવામાં આવ્યો વીરેશ્વરાનંદ મહારાજને કે હાઉ ટુ પ્રેક્ટિસ ધીસ કોન્સ્ટન્ટ રિકલેક્ટેડનેસ ઓફ માઇન્ડ. હંમેશા જે ભગવાનનું સ્મરણ કરવાની વાત કરી, તો આનું પ્રેક્ટિસ કેવી રીતે કરવી, આનો અભ્યાસ કેવી રીતે કરવો? અને બહુ સુંદર જવાબ આપ્યો વીરેશ્વરાનંદ મહારાજે, બાય પ્રેક્ટિસિંગ ઇટ. બાય પ્રેક્ટિસિંગ ધ પ્રેઝન્સ ઓફ ગોડ યુ વિલ ગેટ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. એનો જ તો અભ્યાસ કરવાનો છે. અભ્યાસ કરતા કરતા એનો અભ્યાસ આપણા અંગનું બની જશે. બાય પ્રેક્ટિસિંગ ધ પ્રેઝન્સ ઓફ ગોડ એનો અર્થ છે બ્રધર લોરેન્સ. અને પછી એમણે વાત કરી રીડ ધ બુક બાય બ્રધર લોરેન્સ, પ્રેક્ટિસ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. અને ત્યારે પછી અમે લોકો આ બ્રધર લોરેન્સની પુસ્તક વાંચવા બેઠા અને બહુ એમાંથી ઘણું બધું જાણવા મળ્યું. તો એ શું છે પ્રેક્ટિસ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ગોડ? એમાં સુંદર એમણે ટેકનિક આપી છે. ટેકનિક એટલે સેલ્ફ ઇવોલ્વ ટેકનિક. કોઈ પુસ્તકમાંથી એમણે ન લીધું. એ બ્રધર લોરેન્સ પોતાની એમાં પત્રમાં જ લખે છે કે આવી રીતે મને કહેવામાં આવ્યું તમે આવી રીતે પ્રાર્થના કરવાની, આવામાં પ્રાર્થના બોલવાની. આ બધું મેં જોયું કે મારાથી કાંઈ થતું નથી, તો હું નિરાશ થઈ ગયો. પછી મેં પોતે પોતાની ટેકનિક ડેવલપ કરી, ઇવોલ્વ કરી, કે મેં પોતાના હૃદયને શુદ્ધ કરી લીધું. ઠીક છે, મારો જીવનનો ઉદ્દેશ્ય છે ભગવાનને પ્રેમ કરો, તો હું જે કાંઈ ભગવાન કામ કરીશ એ ભગવાન તારા પ્રીત્યર્થે હું કરું છું. બસ જ્યારે જ્યારે કામ થાય હે ભગવાન, ભગવાનની સાથે સંભાષણ શરૂ કરી દીધું, હે ભગવાન આ જે કામ કરી રહ્યો છું એ તારા માટે કરી રહ્યો છું. જ્યાં કોઈ વાર ફેલ્યોર થાય, ભગવાન જો
તું તો જાણે છે કે હું આ કાર્ય કરવાને સંપૂર્ણ અયોગ્ય છું, તેમ છતાં તે મને આ કામ સોંપ્યું. એટલે આવું જ થાય ને. તો મને જ્યારે આવું કામ સોંપવું ત્યારે એની સાથે આ કાર્ય કરવાની કુશળતા પણ તારે જ આપવી પડશે. તો આ ફેલિયર હે ભગવાન એ તારે કારણે થઈ છે, મારે કારણે નથી. તે શું કરવા કામ છે? હું તો અયોગ્ય હતો, તને પહેલેથી મેં કીધું હું સાવ અયોગ્ય છું, દરેક કામને અયોગ્ય છું. તેમ છતાં તે મને હવે આ કામ કરવા માટે બિઝનેસમાં મોકલો કામ કરવા માટે, તો હું શું કરું? મેં મારાથી બનતું કર્યું. એના માટેની શક્તિ તારે જ આપવાની છે. અને જ્યારે કાર્ય સફળ થયું, હે પ્રભુ આમાં મારી કોઈ ક્રેડિટ નથી, તે આ સફળતા કરાવી છે. અને પછી એણે જોયું કે દરેક કાર્ય સફળ થાય છે. કેમ? કારણ કે ભગવાન સમજી ગયા કે અસફળતા તો વળી ક્રેડિટ તો મારી આવશે, એટલે બધા એમાં ક્રેડિટ એને પોતાને જોઈએ છે, એટલે બધું કામ સફળ કરાવે. એ કહ્યું કે એવા કામ નહીં કર્યા જ્યારે મેં વિચાર નહોતો કર્યો, અને પોતે લંગડા હતા, આર્મીમાં હતા. એના પછી એ કાર્મેલાઇટ ઓર્ડરના સંત બન્યા હતા બ્રધર લોરેન્સ. પણ એવા કામ એમની પાસે કરાવ્યા, બધાને લાગે અશક્ય કાર્ય. એમને પોતાને આશ્ચર્ય થયું, કેવી રીતે થયું? એટલા માટે થયું કે એ તો હંમેશા ભગવાન સાથે સંભાષણ જ કરે છે. ભગવાન, તું જે કામ કરાવીશ તો થશે, આ કામ તારું જ છે, એની સફળતા પણ તારી છે, અસફળતા પણ તારી જ છે. એટલે ભગવાન સમજી ગયા, બાપ રે, આ તો મુશ્કેલની વાત છે. અસફળ થઈશ તો ડિસ્ક્રેડિટ મને આવશે, એટલે દરેક કામ અસફળ કરે છે બ્રધર લોરેન્સને. અને કેવી રીતે એક સાધારણ એક વ્યક્તિ મહાનમાં મહાન સંત પરિવર્તિત થઈ ગયા કેવળ આ જ અભ્યાસને કારણે, પ્રેક્ટિસ ઓફ ધ પ્રિન્સિપલ્સ ઓફ ગોડ. કે મેં કોઈ મોટી સાધના કરી નથી, કે ક્યાંય હું ગયો નથી, કે કોઈ ટેકનિક શીખી નથી, કે મારું પોતાનું મન તો બહુ જ ચંચળ હતું, બધી વાત કરે છે. પણ મેં શું કર્યું? બસ સંભાષણ, ભગવાન સાથે હંમેશા રહેવાનો પ્રયત્ન, સંભાષણ. અને પછી એમણે કહ્યું કે રસોડાનું કામ જરાય નહોતું ગમતું, અને એ જ કામ એમને સોંપવામાં આવ્યું. રસોડાનું કામ જરાય નહોતું ગમતું. અને રસોડાના કામ કરતા 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 એક અવસ્થા એવી થઈ ગઈ કે રસોડાના કામમાં તો નિપુણ બની જ ગયા, પણ રસોડાનું કામ કરતા કરતા આ પ્રેક્ટિસ ઓફ ધ પ્રિન્સિપલ્સ ઓફ ગોડમાં એટલા પારંગત બની ગયા કે પોતે કહે છે કે ધીરે 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 મારા માટે મારું પ્રત્યેક કાર્ય પૂજા બની ગયું. અને એ કહે છે, બ્રધર લોરેન્સ કહે છે, ધ ટાઈમ ઓફ બિઝનેસ does not with me differ from the time of prayer, and in the noise and clatter of my kitchen, while several persons are at the same time calling for different things, I possess God in as great tranquility as if I were upon my knees at the blessed sacrament. કે ધીરે ધીરે અભ્યાસ એવો થઈ ગયો, the time of business does not for me differ from the time of prayer. પ્રાર્થનાના સમયે મને જેટલી મનની શાંતિ હોય છે અને જેટલું મારું મન એકાગ્ર હોય છે, કિચનમાં, રસોડામાં તો કેટલું સૌથી વધુ અવાજ કિચનમાં જ થતો હોય. રસોડામાં એક ક્લેટર, બધા આ માગે છે તો આ વસ્તુ લાવો, આ વસ્તુ લાવો. અને ત્યારે પણ કે મારું મન એટલું જ એકાગ્ર ને એટલું શાંત રહેવાનું માંડી ગયું. કેવી રીતે? બાય કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. અને આ જ પ્રેક્ટિસ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ગોડની વાત વિસ્તારથી અત્યારે આપણી ચર્ચા કરવાની પણ નથી.